જનતાના ટેક્સના રૂપિયા આપણા ગુજરાતમાં કઈ રીતે વેડફાય છે તેનો ઉત્તમ દાખલો મળ્યો છે। જમાનો હવે આસમાને છે, એઆઈ જેવી ટેકનોલોજીઓ આવી ગઈ છે, છતાંય હજી પણ સરકારે મૂકેલા કોન્ટ્રાક્ટરોનું કામ કાચબાની જેમ ધીમું જ ચાલે છે। નમસ્કાર, આપની સાથે હું સદ્દામ, આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। અમદાવાદ શહેર જ્યાં વિકાસની વાતો દરરોજ થાય છે, પણ એ શહેરમાં એક સવાલ એવો છે જેનો જવાબ મેળવવો મુશ્કેલ છે। અમદાવાદની નવી બનતી આરટીઓ કચેરી જે માત્ર 11 મહિનામાં તૈયાર કરવાની હતી, એને લગભગ 5 વર્ષ વીતી ગયા છતાં કામ પૂરું નથી થયું। પ્રશ્ન એ નથી કે કામ મોડું થયું, પણ પ્રશ્ન એ છે કે આ મોડું થવાનું ભોગ ભારે છે કોણ? તો જવાબ સીધો છે આપણે, જનતા। વાત છે અમદાવાદની। અમદાવાદ શહેરમાં આરટીઓ કચેરી હાલમાં ભાડાના મકાનમાં કાર્યરત છે। માહિતી અનુસાર આ કચેરીના ભાડાના ખર્ચ પર ગયા 2 વર્ષમાં લગભગ 2.33 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે। સુભાષ બ્રિજ નજીક આવેલા અમદાવાદ આરટીઓ કેમ્પસમાં નવું બિલ્ડિંગ બનતું હોવાથી નજીકમાં આવેલા હિમાલય એલેન્ઝા કોમ્પ્લેક્સમાં અમદાવાદ આરટીઓ ઓફિસ ખસેડવામાં આવી છે। આ નવી બનતી આરટીઓ કચેરી 11 મહિનામાં બની જશે તેવી શરતો પણ હતી। આજે 5 વર્ષથી વધુ સમય થઈ ગયો છતાંય કામ પૂરું નથી થયું, એટલે કે મહિનાનું 13 લાખ રૂપિયા જેવું ભાડું, અને આ 2 વર્ષમાં 2.33 કરોડ ભાડું સરકારે ચૂકવ્યું છે। વિધાનસભામાં આ મુદ્દે જિગ્નેશ મેવાણી અને તુષાર ચૌધરીએ સવાલ પૂછતા વાહન વ્યવહાર વિભાગે મહિને 12.98 લાખનું ભાડું મિલકત માલિકોને ચૂકવતા હોવાનું સામે આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે બાંધકામમાં વિલંબ બદલ માર્ગ અને મકાન વિભાગે વખતોવખત એજન્સીને સમય મર્યાદા માટે નોટિસો પાઠવી છે। અમદાવાદ આરટીઓ કચેરીના નવીનીકરણનું કામ ક્યારે મંજૂર કરાયું અને પૂર્ણ કરવાની સમય મર્યાદા કેટલી હતી, તે સવાલ કોંગ્રેસના ધારાસભ્યએ પૂછ્યો હતો, જેના જવાબમાં વાહન વ્યવહાર વિભાગે ઓગસ્ટ 2019ના ઠરાવથી નવીન બિલ્ડિંગના બાંધકામની મંજૂરી અપાઈ હતી અને 16 સપ્ટેમ્બર 2020માં વર્ક ઓર્ડર અપાયો હતો। આ કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા 11 મહિનાની હતી। સમય મર્યાદા કરતા એજન્સીએ બાંધકામમાં 4.5 વર્ષ વિલંબ કર્યો છે। જનતા વાત પર ટેક્સ ભરે છે, પરંતુ સવાલ એ છે કે આ પૈસા વેડફાઈ રહ્યા છે કે નહીં? જો આમાં બીજી વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા હવે આપણને જે ઇન્ટરનેટ વાપરીએ છીએ એના પર પણ જીબી પ્રમાણે ટેક્સ લાગશે તેવી ચર્ચાઓ થઈ રહી છે। ₹1 પ્રતિ જીબી ટેક્સ લગાવવો કે નહીં તેનો અભ્યાસ કરવા અને સપ્ટેમ્બર 2026 સુધીમાં રિપોર્ટ સબમિટ કરવા ટેલિકોમ્યુનિકેશન વિભાગને જણાવ્યું છે। જો આ કર લાગુ કરવામાં આવે તો સરકારને લગભગ 22,900 કરોડની આવક થાય। હવે લોકો કહી રહ્યા છે કે મોબાઈલ ડેટા વપરાશ, ઇન્ટરનેટ વપરાશ પર કર નાખો જ છો તો લોકો શ્વાસમાં ઓક્સિજન લે છે તેના પર પણ ટેક્સ લગાવી જ દો। તમારું મન કરે તો શ્વાસ મીટર ફરજિયાત કરીને પ્રત્યેક શ્વાસ દીઠ 10 પૈસા ટેક્સ લઈ શકાય। એટલાથી સંતોષ ન થાય તો શ્વાસ બહાર કાઢવા પર પણ ટેક્સ લાગુ કરી દો। ખાનગી પ્રોપર્ટીમાં આવેલા મકાનો, વૃક્ષો પર પક્ષીઓ માળા બાંધે છે તે માળા દીઠ પણ ટેક્સ વસૂલી શકાય। ખાનગી પ્રોપર્ટી પર વરસાદ પડે તેની પર પણ ટેક્સ વસૂલ કરજો, અને તોય મન ના ભરાય તો મૂત્ર વિસર્જન દીઠ 50 પૈસા ટેક્સ નાખવાથી દર કલાકે કરોડોની આવક સરકાર તમને મળી શકે છે। દયા રાખજો માય બાપ। નમસ્કાર।